નમસ્કાર દર્શક મિત્રો, હું છું આબિદ હુસૈન. વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ બનવા જઈ રહ્યું છે દર્ભાવતીને બદલે ગટરાવતી. હા દર્શક મિત્રો, આ કોઈ રમણીય ફુવારો કે પછી ગાર્ડનનો ફુવારો નથી, પરંતુ આ એક ડભોઈની ઉભરાતી ગટર છે, જેને જોતા લાગી રહ્યું છે કે આ એક પાણીનો ફુવારો હશે. ડભોઈ નગરપાલિકા માટે ઉભરાતી ગટરો એ એક રોકેટ સાયન્સ મુદ્દો બની ગયો છે કે જેનું નિરાકરણ કરવું ડભોઈ નગરપાલિકા તંત્ર માટે માથાનો દુખાવો બની ગયો છે. બીમારીઓ તેની ચરમસીમાએ પહોંચી છે. ખાનગી તેમજ રેફરલ હોસ્પિટલોમાં કતારો લાગી છે. તાજેતરમાં જ ઝાડા ઉલટીના લીધે તલાવપુરામાં એક બહેનનું મૃત્યુ પણ થયેલ છે. આટલી સંવેદનશીલ ઘટનાઓ બનતા છતાં પણ ડભોઈ નગરપાલિકા તંત્ર ઉભરાતી ગટરોને કાબૂમાં લેવામાં નિષ્ફળ જઈ રહી છે કે પછી આંખ આડા કાન કરી રહી છે તે સમજાતું નથી. ડભોઈમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે ઝબલા ઉપર રોક લગાવવામાં તંત્ર જેટલું સક્રિય છે અને જેટલી નિષ્ઠાપૂર્વક અને જેટલા દિલથી કાર્ય કરી રહ્યું છે, તેટલું જ બળ તેમના પ્રાથમિક ફરજમાં એટલે કે ઉભરાતી ગટરોને બંધ કરાવવામાં લગાવ્યું હોય તો લગભગ દવાખાના ખાલી જોવા મળે અને ડભોઈને દર્ભાવતી બનાવવા તરફ વેગ મળે અને સાથે સાથે સ્વચ્છ અને સ્વસ્થ ડભોઈ પણ જોવા મળે. બ્યુરો રિપોર્ટ, આબિદ હુસૈન, ડભોઈ.